શનિ રવિની રજા જ મળતા અમે નીકળી ગયા વીરપુર અને સાળંગપુર। ત્યાં અમે સમખ્યારી ચા નાસ્તો કર્યો મધુરમ હોટલમાં, બહુ જ વખણાય છે। ત્યાં પછી અમે વીરપુર પંચવટી હોટલમાં રોકાણ કર્યું। ત્યાં નીચે જમવાની અને ઉપર રહેવાની ખૂબ બધી સરસ સુવિધા છે। સવારે બાપાના દર્શન કરવા માટે નીકળી ગયા 6:30। ત્યાં સવારમાં આરતીનો પણ લાભ મળે છે અને બાપાના દર્શન પણ વ્યવસ્થિત થાય છે, એટલે અમે નીકળી ગયા ઉઠીને તરત જ બાપાના દર્શન કરવા માટે। ત્યાં એક ખાસ વાત ધ્યાન રાખો કે ત્યાં મોબાઈલ અને કેમેરો લઈ જવો નહીં। બાપાના દર્શન તમને ત્યાં શાંતિથી કરવા મળશે। પછી તમે બજારનો ખરીદીનો લાભ મેળવી શકો છો અને ખરીદી કરી તમે ત્યાં પ્રિન્સના પાઉંભાજી પરસામાં સવારે તમને ફાફડા અને ચા બહુ જ વખણાય છે, એ કરજો। પછી અમે નીકળી ગયા 140 કિલોમીટરની દૂરી એટલે સાળંગપુર દાદાના દર્શને, કષ્ટભંજન હનુમાન દેવના દર્શને નીકળી ગયા। ત્યાં હાટકોટ થઈ અને બોટાદ થઈ તમે દાદાના દર્શને પહોંચી શકો છો। ત્યાં સાળંગપુર ધામ જે લોકો જેનો લાભ તમને લાવો મળે ત્યારે તમે જઈ શકો છો। અમને લાવો મળે, અમે નીકળી ગયા। ત્યાં તમને તહેવારોમાં ભીડ જોવા મળશે, પણ આડા દિવસે જશો ત્યાં તમને પાર્કિંગની સુવિધા મળશે। ત્યાં શરૂઆતમાં તમને દાદાની મૂર્તિના દર્શન થશે, પછી સ્ટોલ છે ત્યાં અને મંદિર અને ત્યાં રહેવા માટે પણ સુવિધા છે, એટલે ત્યાં બધું તમને પૂછશો એટલે ત્યાં બધું તમને મળી જશે। પછી તમને અંદર ત્યાં મોબાઈલ કે કેમેરો એવી કોઈ ત્યાં પ્રતિબંધ નથી, એટલે તમે કષ્ટભંજન હનુમાનના દર્શન કરી અને તમે ફોટો કે વિડીયો તમે ઉતારી શકો છો। પછી બહાર તમે આવી અને વિવિધ સ્ટોલ છે ત્યાં તમે ખરીદી કરી શકો છો અને ત્યાં અલ્પાર કરીને એક જગ્યા છે ત્યાં તમે વિવિધ નાસ્તા પણ માણી શકો છો અને દાદાની મોટી પ્રતિમાના તમે દર્શન કરો ને તો તમને આમાં આનંદની અનુભૂતિ થાય। એવો તમને લાવો ક્યારેક મળે તો અવશ્ય લેજો। એટલે અમે આ 2 દિવસમાં વીરપુર અને દાદાના દર્શને સાળંગપુર લાભ લીધો। તમે પણ લેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો।